હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1ના મિકેનિકલ એન્જિનિયરિંગનો સબ્જેક્ટ એલિમેન્ટ્સ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ એટલે કે EMEના GTU એક્ઝામ માટેના જેટલા પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એનો વન શોટ રિવિઝન કરીશું. એનો મતલબ કે જેટલા બી આઈએમપી ક્વેશ્ચન જે ચેપ્ટરમાંથી છે કયા કયા તમારા એક્ઝામ માટે કરવાના છે કે જેની મદદથી તમે આરામથી પાસ થઈ જાઓ ને GTUની એક્ઝામમાં સારા એવા માર્ક્સ સ્કોર કરી શકો. તમે આપણી ચેનલ પર જોયું જ હશે કે હું દરેક સબ્જેક્ટના ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અપલોડ કરું છું. પણ આ સબ્જેક્ટ તમે જાણો છો એમ કે નવો છે, નવા સિલેબસમાં આવ્યો છે મિકેનિકલ એન્જિનિયરિંગમાં. તો તમને જૂનું એનું કંઈ મટીરિયલ નહીં મળતું હોય, જૂના તમને પેપર પણ નહીં મળતા હોય, પણ જે પ્રમાણેના ટોટલ તમને ખબર હશે એમ કે 11 ચેપ્ટર છે ટોટલ. તો 11 તો હું વન શોટમાં નહીં કરાવી શકું કારણ કે તમે પણ બોર થઈ શકો અને એટલું બધું કેપ્ચર ના કરી શકો કે જે હું ક્વેશ્ચન અહીંયા સમજાવું. તો બે પાર્ટમાં ડિવાઈડ કર્યો છે. આપણો આ પહેલો વિડીયો છે કે જેની અંદર હું તમને ચેપ્ટર નંબર 4, 5, 6, 7 એટલે કે 4 ચેપ્ટર ને જેમાંથી 30 માર્કનું પૂછવાનું છે એક્ઝામની અંદર. મતલબ કે ટોટલ 11 ચેપ્ટર છે, આ 4માંથી 30 માર્કનું પૂછવાનું છે 70માંથી. તો આ 4નું વેટેજ વધારે છે તો આ 4 ચેપ્ટર તો પાક્કા કરવાના છે. મટીરિયલ જો ના હોય તો આપણી ટેલિગ્રામની જે ચેનલ છે નવી બનાવી હતી, એકચ્યુઅલી જૂની બંધ થઈ ગઈ. તો જૂના વિડીયો તમે જે લિંક ખોલતા હશો એનાથી તમે ગ્રુપમાં જોઈન નહીં થાઓ તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જે લિંક નાખી છે ત્યાંથી ગ્રુપ જોઈન કરવાનું. ગુજરાતી મીડિયમવાળા સ્ટુડન્ટ માટે હું તમને એ જે PDF છે મોકલી આપીશ. ઇંગ્લિશ મીડિયમવાળા અહીંયા જે આન્સર હું ડિસ્પ્લે કરેલા છે એ તમે લખશો તો પણ કોઈ વાંધો આવે નહીં. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં ચેપ્ટર નંબર 4ના કયા કયા ક્વેશ્ચન કરવાના છે. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે ક્લાસિફિકેશન ઓફ બોઇલર એટલે કે બોઇલરનું વર્ગીકરણ. તો બોઇલર કેટલા પ્રકારના હોય છે તો એનું જે વર્ગીકરણ છે અહીંયા ટોટલ 6 પ્રકારે કરેલું છે. એક છે બેઝડ ઓન સર્ક્યુલેશન. તો સર્ક્યુલેશનના આધારે કઈ છે તો બે ટાઈપના છે, ફોર્સ સર્ક્યુલેશન ને નેચરલ સર્ક્યુલેશન. બોઇલર શું છે આગળ સમજાવીશ એટલે આઈડિયા આવશે કે શું કહેવા માંગે છે ક્વેશ્ચન. બેઝ ઓન વર્કિંગ પ્રેશરમાં છે લો પ્રેશર બોઇલર, હાઈ પ્રેશર બોઇલર. બેઝ ઓન નેચર ઓફ ફ્યુલ તો ગેસ ફાયર, ઓઇલ ફાયર અને સોલિડ ફ્યુલ ફાયર છે. બેઝ ઓન મેથડ ઓફ ફેબ્રિકેશનમાં પેકેજ બોઇલર અને સાઇટ એસેમ્બલ બોઇલર. બેઝ ઓન પેસેજ થ્રુ બોઇલર તો ફાયર ટ્યુબ, વોટર ટ્યુબ. અને લાસ્ટમાં છે બેઝ ઓન એક્સિસ હોરિઝોન્ટલ, વર્ટિકલ, ઇન્ક્લાઇન. ઓકે, ચાલો સમજીએ બોઇલર શું આવે છે. તો બોઇલર એક એવું સાધન છે કે જેની મદદથી આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ. જેની મદદથી એવું કહું છું કેવી રીતે તેવું માનો કે એક બોઇલર છે. હવે બીજો ક્વેશ્ચન છે પેરેલલમાં સમજાવતો. આ એક બોઇલર છે કોચરન બોઇલર. ક્વેશ્ચન તમને એવી રીતે પૂછાશે કે કોચરન બોઇલરની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. ઇંગ્લિશમાં છે ડ્રો લેવલ ડાયાગ્રામ ઓફ કોચરન બોઇલર. તો તમારે ખાલી આ ડ્રો કરવાનું છે, એમાં કયા કયા સાધન છે એ બી લખવાના છે. આ બોઇલર થ્રુ સમજાવું કે બોઇલર શું કામ કરે. તો બોઇલરની અંદર આપણે ફ્યુલ આપવાનું છે. ફ્યુલમાં તમે એનો કોલસાનો મોસ્ટલી ઉપયોગ થતો હોય. તમે અહીંયા દેખાય એમ કે નીચે અહીંયા ઓકે, અહીંયા જે લખેલું છે આ ગ્રેટ અને નીચે એસ્પિડ લખ્યું છે એટલે કોલસાને આપણે ગરમ કરવાનો છે બોઇલરની અંદર કે જેની મદદથી એ ગરમી પાણીને વરાળ બનાવવામાં કામ લાગશે. ઓકે, વોટરમાંથી સ્ટીમ જનરેટ કરે. સ્ટીમ જનરેટ કર્યા પછી એ સ્ટીમનો ઉપયોગ આપણે શાફ્ટને ફેરવવા માટે કરીએ છીએ અને એ શાફ્ટ ફરે છે એની જોડે આપણે જનરેટર જો અટેચ કરીએ તો આપણે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી શકીએ. તો જે થર્મલ પાવર પ્લાન્ટ હોય કે જે ગરમીની મદદથી ઇલેક્ટ્રિસિટી પેદા કરતા હોય એવી જગ્યાએ બોઇલરનો ઉપયોગ થાય. તો બોઇલર કયા કયા ટાઈપના હતા આગળ જોયું આપણે કે બોઇલરની અંદર ફોર્સ સર્ક્યુલેશન, નેચરલ સર્ક્યુલેશન. શું મતલબ છે એનો? તો એવું માનો કે બોઇલરને આપણે જે પાણી ફીડ કરવાનું છે એ પાણી તમે ઊંચાઈથી જો ફીડ કરતા હોય તો તમને કોઈ મોટરની જરૂર નથી. તો તમે ડાયરેક્ટલી નેચરલી એ પાણી અંદર આવશે તો એ નેચરલ સર્ક્યુલેશનમાં જશે. ફોર્સની અંદર મે બી એવું થાય કે તમારે મોટરથી પાણી ચડાવવું પડે બોઇલરમાં તો એ ફોર્સમાં ગયું. પ્રેશર પ્રમાણે લો પ્રેશર, હાઈ પ્રેશર એ તો આપણે સમજીએ છીએ. નેચર ઓફ ફ્યુલની વાત કરી તો કયું ફ્યુલ વપરાય તો ગેસ ફાયર બી હોય, ઓઇલ ફાયર બી હોય કે સોલિડ ફ્યુલ ફાયર બી હોય. તો એ જે ગરમી પેદા કરવા માટે તમે ઓઇલનો ઉપયોગ કરી શકો, ગેસનો ઉપયોગ કરી શકો અથવા તો સોલિડ ફ્યુલ એટલે જેવી રીતે આપણે કોલસાનો યુઝ કરીએ છીએ. બેઝ ઓન મેથડ ઓફ ફેબ્રિકેશનની અંદર પેકેજ બોઇલર ને સાઇટ એસેમ્બલ. પેકેજ બોઇલર એટલે ફિક્સ કે આવું જ છે બોઇલર, અથવા તો તમે સાઇટ પર જઈને એસેમ્બલ કરી શકો એ ટાઈપના બી બોઇલર હોય. બેઝ ઓન પેસેજ થ્રુ તો ફાયર ટ્યુબ, વોટર ટ્યુબ. જેમ કે અહીંયા કોચરન બોઇલર છે તો તમે અહીંયા જોઈ શકો એમ અહીંયા F એવું લખેલું છે ને, F ફોર ફાયર ટ્યુબ છે. તો ફાયર ટ્યુબ પ્રકારનું બોઇલર હોય, આ તો વોટર ટ્યુબ પ્રકારનું હોય. એના પછી લાસ્ટ છે બેઝ ઓન બોઇલર એક્સિસ. તો હોરિઝોન્ટલ એટલે આડું બોઇલર હોય, વર્ટિકલ એટલે ઊભું બોઇલર હોય અને ઇન્ક્લાઇન એટલે ત્રાસું બોઇલર હોય. જેમ કે આ ફિગર જોઈને આઈડિયા આવી ગઈ છે કે આ ઊભું બોઇલર છે એટલે કે આ વર્ટિકલ પ્રકારનું બોઇલર છે.
તો આ ફિગર તમારે કરવાની છે ખાસ, કે જેમાં જેટલા બી નામ લખેલા છે કરવાના. 3 કે 4 માર્કની અંદર 100% પૂછાય એવો ક્વેશ્ચન છે આ. ઓકે, નેક્સ્ટ છે બીજી બી આકૃતિ છે કે જેમાં બેબકોક વિલ્કોક્સની આકૃતિ દોરવાની છે. આકૃતિ જોઈને આઈડિયા આવી ગઈ કે આ જે આડું બોઇલર છે એટલે કે હોરિઝોન્ટલ એક્સિસ વાળું બોઇલર છે, અને આની અંદર તમે દેખો તો વોટર ટ્યુબ્સ, પેલામાં ફાયર ટ્યુબ હતી તો આ વોટર ટ્યુબ પ્રકારનું છે. બહુ કંઈ ખાસ નહીં, તમારે આકૃતિ જ દોરવાની છે, આમાં બી બહુ સમજાવવાની જરૂર છે નહીં, મતલબ પૂછાતું જ નથી. આની બી તમારે લેબલ ડાયાગ્રામ એટલે કે નામ નિર્દેશવાળી આકૃતિ જ આવશે. એક બે વાર પ્રેક્ટિસ કરવાની, એવું નહીં કે જોઈ લઉં મોડે કરી લઉં, પણ જ્યાં સુધી તમે જાતે ડ્રો નહીં કરો એક્ઝામમાં પણ તમારાથી ડ્રો નહીં થાય. તો બંને ફિગર છે એ તમારે ડ્રો કરીને પ્રેક્ટિસ કરવાની છે. ચાલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 4 છે બોઇલર માઉન્ટિંગ એન્ડ ધેર ફંક્શન્સ. ગુજરાતીમાં બોઇલર માઉન્ટિંગ અને તેના કાર્યો કરવાના. હવે એના પછીનો ક્વેશ્ચન છે, ઓકે ચલો પેરેલલ સમજાવું છું. એના પછીનો ક્વેશ્ચન છે બોઇલર એસેસરીઝ. સેમ ક્વેશ્ચન છે પણ આમાં માઉન્ટિંગ છે અને પેલામાં એસેસરીઝ છે. ઉદાહરણથી સમજાવું કે માન લો કે આપણે મોબાઈલ લેવા ગયા, તો મોબાઈલની અંદર તમે મોબાઈલ લીધા પછી મે બી એવું તમને એવું પૂછે કે ટફન ગ્લાસ નખાવવાનો છે કે નહીં, પેલા કેમેરાના બી પ્રોટેક્ટર આવે છે તમારે નખાવા છે કે નહીં, મતલબ એક્સ્ટ્રા જે વસ્તુ એડ કરાવીએ છીએ એ એસેસરીઝમાં જશે. કોઈક વાર એવું થાય કે તમે મોબાઈલ લેવા જાઓ ને એવું કે સર બેટરી નાખું કે નહીં અંદર, એવું ના. કેમ તો કે બેટરી કમ્પલસરી છે, બેટરી નાખવી પડે. વિધાઉટ બેટરી મોબાઈલ કોઈ જ એપ્લિકેબલ નહીં, મતલબ કે કોઈ જ કામનો નથી. તો એવી વસ્તુ કે જેના વગર આપણું જે બોઇલર છે એ બોઇલર કોઈ જ કામનું ના હોય અને એ લગાવવું કમ્પલસરી બી હોય તો એ માઉન્ટિંગ્સ કહેવાય. અને એવી વસ્તુ કે જેની મદદથી બોઇલરની લાઈફ વધી જાય, જેમ કે આપણે મોબાઈલના સ્ક્રીન પર ટફન ગ્લાસ કેમ ન ખાઈએ કે ભાઈ પડે કદાચ તો સ્ક્રીનને નુકસાન ના થાય, એટલે આપણો મોબાઈલ થોડો વધારે ચાલે, એટલે કે એની એફિશિયન્સી એની લાઈફ વધારવા માટે થાય. તો બોઇલરમાં બી અમુક વસ્તુ એવી છે કે જેની મદદથી એની એફિશિયન્સી વધી જાય, એની લાઈફ વધી જાય, તો એવી વસ્તુ એસેસરીઝમાં આવશે. ઓકે, તો બોઇલરમાં માઉન્ટિંગ્સ કઈ કઈ છે અને એના કામ કયા કયા છે એ લખવાનું. તો સૌથી પહેલો પોઈન્ટ લખ્યું છે ફિટિંગ્સ વિચ આર માઉન્ટેડ ઓન ધ બોઇલર ફોર ધ પ્રોપર ફંક્શનિંગ. તો બોઇલરના પ્રોપર કામ કરવા માટે જે સાધનો લગાવેલા હોય એ છે માઉન્ટિંગ્સ. બોઇલર કેન નોટ ફંક્શન સેફલી વિધાઉટ ધ માઉન્ટિંગ્સ. તો માઉન્ટિંગ્સ વગર બોઇલર કામ કરી શકવાનું નથી. ફોલોઈંગ આર સમ ઇમ્પોર્ટન્ટ બોઇલર માઉન્ટિંગ. તો આ જેટલા બી છે એ ઇમ્પોર્ટન્ટ બોઇલર માઉન્ટિંગ છે. આપણે દરેકના કામ બી લખવાના, જેમ કે પહેલું છે વોટર લેવલ ઇન્ડિકેટર. નામ જ છે વોટર લેવલ ઇન્ડિકેટર, એટલે કે બોઇલરમાં કેટલું વોટર છે એ ઇન્ડિકેટ કરશે. કેમ આ જરૂરી છે એની વાત કરીએ. બોઇલરનું કામ એવું હતું કે પાણી ગરમ કરીને સ્ટીમ જનરેટ કરવાનું. એક ઉદાહરણથી સમજાવું, ઘેર તપેલીમાં પાણી ગરમ કરવા મૂક્યું હોય, એવું માનો કે પાણી એટલું બધું ગરમ થાય કે બધું પાણી બાષ્પ બનીને ઉડી જાય, સ્ટીમ બનીને તપેલી આખી ખાલી થઈ ગઈ, ગેસ ચાલે ફૂલ, તો શું થશે? તો કે તપેલી બળી જાય. એવું સેમ કદાચ કુકરમાં કરતા હોય તો કુકર તો ફાટી બી જાય. તો સેમ જે રીતે બંધ હોય કુકર, એવી રીતે બોઇલર બી છે એ બી બંધ હોય. અને બોઇલર એટલે એવું માનો કે આપણું ડુપ્લેક્સ હોય, 2 માળનું ઘર, એટલું મોટું હોય, તો એટલું મોટું બોઇલર પાણી વગર જો ગરમ થયા કરતું હોય અંદર, તો તમે વિચારી શકો કેવું થઈ શકે છે. એટલે વોટર લેવલ ઇન્ડિકેટર બહુ જરૂરી કે જોવા માટે કે બોઇલરમાં ઇનફ પાણી છે કે નહીં. જો ના હોય તો આપણે ફીડ કરી શકીએ. એના પછી જે પ્રેશર ગેજ, સેમ વસ્તુ છે. પ્રેશર કુકરમાં સીટી ના વાગે તો ફાટી જાય, તો સેમ બોઇલરમાં બી એવું છે કે પ્રેશર ગેજ એવું કામ કરશે કે આપણે પ્રેશર મેન્ટેન કરવા માટે હોય બોઇલરમાં. એના પછી સેફ્ટી વાલ્વ છે. તો સેફ્ટી વાલ્વ એટલા માટે જ છે કે જો મે બી પ્રેશર બહુ વધી ગયું હોય તો પ્રેશર રિલીઝ કરી આપશે. એ સેફ્ટી વાલ્વ છે, આપણે એને ખોલી નાખવાના. સ્ટોપ વાલ્વ છે. સ્ટોપ વાલ્વ છે સ્ટીમ માટે. હવે એ જે બોઇલર સ્ટીમ બનાવે છે એ સ્ટીમની મદદથી આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાની છે આગળ. પણ એવું નહીં કે કન્ટિન્યુ એ પ્રોસેસ ચાલુ રાખવાની છે. કોઈક વાર એવું થયું કે અત્યારે આપણે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ નહીં કરવાની, બંધ કરવાની છે, તો એ જે સ્ટીમ બહાર નીકળે છે વેસ્ટ ના જાય એના માટે આપણે સ્ટીમને બંધ કરવાની. એટલે આ છે આપણો સ્ટીમ સ્ટોપ વાલ્વ. એના પછી બ્લો ઓફ કોક છે. બ્લો ઓફ કોકનું કામ જે છે એ છે આપણું જે પાણી ઇન થતું હોય, મતલબ કે બોઇલરમાં આપણે જે પાણી ફીડ કરીએ છીએ એ બંધ કરવા માટે. એના પછી ફીડ ચેક વાલ્વ છે. તો એ જે પાણીને મતલબ ફીડ ચેક એટલે જે રીતે વોટર લેવલ ઇન્ડિકેટર કામ કરે છે એવું સેમ ફીડ ચેક વાલ્વનું કામ છે. એ બી પાણી માટે જ વપરાતું હોય છે. અને લાસ્ટમાં ફ્યુઝિબલ પ્લગ છે. એ ફ્યુઝિબલ પ્લગ છે એનું ફંક્શન હું ભૂલી ગયો, પણ મતલબ કે તમારે બધા નામ લખવાના અને દરેકનું ખાલી એક એક લાઇનમાં શું કામ કરે તે લખવાનું છે. તો આ માઉન્ટિંગ્સ હતા જે કમ્પલસરી આપણે બોઇલરમાં લગાવવાના હતા. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો બોઇલર એસેસરીઝ. તો બોઇલર એસેસરીઝ મેં તમને કીધું કે કમ્પલસરી નથી, પણ જો લગાવો તો સારું રહે છે. તો these are devices which are used as integral parts of boiler and help in running efficiently. સારી રીતે કામ કરવા માટે બોઇલર
પર લગાવવામાં આવે પાછળથી. સમ ઓફ ઇમ્પોર્ટન્ટ એસેસરીઝ આર ફીડ પંપ, સુપર હીટર, ઇકોનોમાઇઝર, એર પ્રીહીટર, સ્ટીમ ઇન્જેક્ટર. પહેલું છે ફીડ પંપ. તો પાણી મેં તમને એવું કીધું કે પાણી જનરલી નેચરલી બી જઈ શકે છે અથવા તો તમે એને પંપથી ફીડ કરી શકો, તો એ કમ્પલસરી નથી. સુપર હીટર, ઇકોનોમાઇઝર ને એર પ્રીહીટર, આ ત્રણ વસ્તુ સમજીએ. પહેલાં સુપર હીટરની વાત કરીએ. એવું માનો કે તમારી પાસે બે ઓપ્શન છે. કાં તો તમે ફ્રીજનું પાણી લઈને તમે એને તપેલીમાં ગરમ કરવા માંગો છો, અથવા તો રૂમ ટેમ્પરેચર વાળું પાણી છે કે જેને તમે તપેલીમાં લઈને ગરમ કરવાનો છો. ઓબ્વિયસલી તમને ખબર પડી ગઈ કે ભાઈ ફ્રીજવાળા કરતાં જે નોર્મલ પાણી છે એ જલ્દી ગરમ થશે. એ જ રીતે ઉદાહરણ આપું કે બીજું કે મારે સ્ટીમ બનાવવાની છે, એટલે પાણીને ઉડાવવાનું છે, બાષ્પ બનાવવાની છે એની, તો એમાં બી સેમ સિનારીઓ લઈએ આપણે કે થોડું ગરમ પાણી છે અને એક બીજું ઠંડુ પાણી. તો એમાં બી ગરમ પાણીની મદદથી આપણને સારી એવી સ્ટીમ જનરેટ થશે. તો આ સુપર હીટર એવું જ કામ કરે. સુપર હીટર એવું કરે છે કે જે પાણીની બાષ્પ બને છે તો એના માટે પહેલેથી જ એને ગરમ કરીને આપે અંદર. તો આ વસ્તુ કેવી છે? એકચ્યુઅલી બોઇલરમાં આપણે ઓલરેડી કોલસો ગરમ કરીને ગરમી પેદા કરીએ જ છે, તો જરૂરી નહીં આ વસ્તુ લગાવવાની. પણ જો તમે આ લગાવો તો તમારી સ્ટીમ વધારે જનરેટ થશે ને ઓછી મહેનતથી થઈ જશે, કારણ કે સુપર હીટર આપણે લગાવેલું છે. ઇકોનોમાઇઝર શું કામ કરે છે? તો ઇકોનોમાઇઝરની વાત કરીએ તો એ જે સ્ટીમ જનરેટ થાય એ સ્ટીમની અંદર થોડું થોડું પાણી હોય. જેમ કે એમાં તપેલીમાં પાણી ગરમ કરતા હોય આપણે, એ તપેલીના ઢાંકણ પર જે ચોંટે છે એ એકચ્યુઅલી સ્ટીમ છે, પણ એ ભીણી હોય કારણ કે એમાં પાણીના ટપકા લાગેલા હોય. તો સેમ વસ્તુ છે કે જ્યારે બોઇલરમાં સ્ટીમ જનરેટ થાય તો એ સ્ટીમ થોડી ભીની હોય, એટલે કે વેટ હોય, એને ડ્રાય બનાવવા માટે, સૂકી બનાવવા માટે ઇકોનોમાઇઝરનો ઉપયોગ થાય. અને એર પ્રીહીટર છે તો કોલસાથી તો ગરમી આવવાની જ છે, પણ આપણે થોડા ગરમ વાયુ અંદર છોડીએ, બરાબર? ગરમ વાયુ અંદર છોડીએ તો પાણી પાછું એની જે બાષ્પ બને છે એ વધારે ગરમ થવાની, તો એ જે એર પ્રીહીટર. તો આ ત્રણ વસ્તુ છે. અને લાસ્ટમાં છે સ્ટીમ ઇન્જેક્ટર. તો આપણે બહારથી એક્સટર્નલી પણ થોડી સ્ટીમ ઇન્જેક્ટ કરી શકીએ છીએ અંદર બોઇલરમાં. તો આ બધી વસ્તુ છે, કમ્પલસરી નથી, પણ લગાવો તો થોડોક ફાયદો થાય. તો આ બધી એસેસરીઝમાં જાય. ચલો એના પછી નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 6 છે આપણો ડિફરન્સ બિટવીન બોઇલર માઉન્ટિંગ એન્ડ બોઇલર એસેસરીઝ. જો પેલા બેમાંથી એક ક્વેશ્ચન ના પૂછાય તો કમ્પલસરી ડિફરન્સ તો પૂછાશે, પણ આ ત્રણમાંથી એક ક્વેશ્ચન તો તમારે આવવાનો. તો બોઇલરવાળા ચેપ્ટરમાંથી પેલી ફિગર મેં તમને કીધી એ તો કમ્પલસરી પૂછાશે, કાં તો માઉન્ટિંગ એસેસરીઝ કાં તો એનો ડિફરન્સ એ પણ કમ્પલસરી પૂછાશે. બોઇલર માઉન્ટિંગમાં એવું કહે કે બોઇલર માઉન્ટિંગ આર ધ ફિટિંગ્સ વિચ આર માઉન્ટેડ ઓન ધ બોઇલર, એટલે બોઇલર ઉપર ફિક્સ કરેલા હોય, લગાવેલા હોય. બોઇલર એસેસરીઝ આર ધ કમ્પોનન્ટ્સ વિચ આર એટેચ ટુ ધ બોઇલર, બોઇલર પર આપણે પાછળથી જોડવાના હોય. ઓકે. યુઝ ફોર સેફ એન્ડ પ્રોપર ફંક્શનિંગ ઓફ ધ બોઇલર, એટલે બોઇલરનું પ્રોપર કામ કરવા માટે ને સેફટી માટે માઉન્ટિંગ્સ લગાવવામાં આવે. યુઝ ફોર ઇન્ક્રીઝ ઇન ઓવરઓલ એફિશિયન્સી ઓફ ધ બોઇલર, એટલે બોઇલરની કામ કરવાની ક્ષમતા વધારવા માટે એસેસરીઝ લગાવવામાં આવે. કમ્પલસરી કમ્પોનન્ટ્સ ફોર ધ બોઇલર, એટલે બોઇલર માટે જરૂરી સાધનો એના વગર ચાલે નહીં. નોટ કમ્પલસરી કમ્પોનન્ટ, બોઇલર કેન વર્ક વિધાઉટ એસેસરીઝ. આમ તો તમે ટફન ગ્લાસ ના લગાવો તો પણ તમારો મોબાઈલ ચાલવાનો જ છે કમ્પ્લેટ, જેવો ચાલે છે એવો જ, એટલે કમ્પલસરીમાં નહીં આવે. એક્ઝામ્પલમાં આપણે જોઈ લીધું વોટર લેવલ ઇન્ડિકેટર, પ્રેશર ગેજ, સેફ્ટી વાલ્વ, ફ્યુઝિબલ પ્લગ, બ્લો અપ કોપ, ફીડ ચેક વાલ્વ, સ્ટીમ સ્ટોપ વાલ્વ. તો એ જે પાછળ નામ લખ્યા હતા એ જ નામ લખવાના જ. અહીંયા એક્ઝામ્પલ ઇકોનોમાઇઝર, એર હીટર, સુપર હીટર, સ્ટીમ સેપરેટર અથવા તો ઇન્જેક્ટર, જે લખશો એ ચાલશે. તો અહીંયા ટોટલ 4 પોઈન્ટ છે, 4 પોઈન્ટ લખી દેવાના ડિફરન્સમાં. એ પણ 3 કે 4 માર્કમાં પૂછાય. જો સારા દિવસે પેદા થયા હોય, બહુ સારું નસીબ હોય તો તમને 7 માર્કમાં પણ પૂછાઈ શકે છે. આનો જ આન્સર લખવાનો રહેશે એમાં. ઓકે, ચલો. આ ચેપ્ટર નંબર 4ના આઈએમપી હતા. હવે ચેપ્ટર નંબર 5 સ્ટાર્ટ થાય છે. ચેપ્ટર નંબર 4માંથી 6 ક્વેશ્ચન કરવાના છે. એનું વેઇટેજ લગભગ 10 માર્કનું છે. ઓકે, ચલો. 7મો ક્વેશ્ચન જે આપણા ચેપ્ટર નંબર 5માંથી છે, જે છે આઈસી એન્જિનનું વર્ગીકરણ, એટલે કે ક્લાસિફિકેશન ઓફ આઈસી એન્જિન. આઈસી એન્જિન એટલે ઇન્ટરનલ કમ્બશન. ઓકે, અહીંયા લખું ઇન્ટરનલ કમ્બશન એન્જિન. ઇન્ટરનલ કમ્બશન, ઓકે, આઈસી. ગુજરાતીમાં કહેવાય એને આંતરિક દહન. આંતરિક દહન એન્જિન. તો આંતરિક દહન એન્જિન એટલે કે જેની અંદર ફ્યુલનું જે દહન થાય, જેમ કે આપણી બાઇક છે એમાં આપણે પેટ્રોલ પુરાવીએ છીએ, એ પેટ્રોલ કઈ જગ્યાએ કામ કરે છે, એનો પાવર કઈ જગ્યાએ થાય છે, બધું એન્જિનની અંદર થઈ જાય છે, એટલે એને આઈસી એન્જિન કહેવાય, ઇન્ટરનલ કમ્બશન એન્જિન. ઓકે, એનું વર્ગીકરણ કરવાનું છે. તો એનું વર્ગીકરણ ટોટલ અહીંયા 6 હિસાબથી કર્યું છે. પહેલું છે નંબર ઓફ સ્ટ્રોક્સ પર સાયકલ.
તો એક સાયકલમાં કેટલા સ્ટ્રોક થાય છે? તો એમાં 2 સ્ટ્રોક ને 4 સ્ટ્રોક એન્જિન આવશે. આપણે આગળ ડિટેલમાં ભણીએ છીએ. ટાઈપ ઓફ ફ્યુલ યુઝની અંદર પેટ્રોલ એન્જિન હોય, ડીઝલ એન્જિન હોય, ગેસ એન્જિન હોય, બાયફ્યુલ એન્જિન હોય. બાયફ્યુલ એન્જિન એટલે કે જેમાં બે ફ્યુલનો યુઝ કરી શકીએ અલ્ટિમેટલી. અત્યારે જેનો વર્ડ યુઝ થાય છે હાઇબ્રિડ, બધાએ સાંભળ્યું બી હશે મે બી. તો હાઇબ્રિડની અંદર એવું માનો કે જે સીએનજી કાર આવે છે, સીએનજી કાર પેટ્રોલ પર પણ ચાલી શકે, સીએનજી પણ પર ચાલી શકે, એટલે એને બાયફ્યુલ કહેવાય. ઇલેક્ટ્રિકમાં બી એવો સેમ કોન્સેપ્ટ આવી ગયો છે અત્યારે. નેચર ઓફ થર્મોડાયનેમિક સાયકલ. થર્મોડાયનેમિક સાયકલ અત્યારે ભણવાની નથી, મે બી તમારા સેકન્ડ સેમમાં આવશે કાં તો થર્ડ સેમમાં આવશે. એ સાયકલ બધી જોઈશું આપણે. ઓટો સાયકલ છે, ડીઝલ સાયકલ છે, ડ્યુઅલ કમ્બશન છે, એ બધી વસ્તુ ત્યારે આવશે. મેથડ ઓફ ઇગ્નિશનમાં સ્પાર્ક ઇગ્નિશન ને કોમ્પ્રેશન ઇગ્નિશન, SICI. નંબર ઓફ સિલિન્ડરમાં સિંગલ સિલિન્ડર કે મલ્ટી સિલિન્ડર, એટલે એક કરતાં વધારે સિલિન્ડર પણ હોઈ શકે. એરેન્જમેન્ટ ઓફ સિલિન્ડર, તો સિલિન્ડરની ગોઠવણી કેવી રીતે થઈ છે એના આધારે બી આવે. હોરિઝોન્ટલ, વર્ટિકલ, વી ટાઈપ, રેડિયલ, ઇનલાઇન, ઓપોઝ સિલિન્ડર, ઓપોઝ પિસ્ટન. તો આડા ઊભા, ત્રાંસા, વી શેપના એ બધા અલગ અલગ ટાઈપના બી આઈસી એન્જિન આવે. તો 3 કે 4 માર્કમાં પૂછાય. ઓનલી નામ લખવાના છે, બીજું કંઈ ડિટેલમાં સમજાવવાનું નથી. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન. ડિફરન્સ બિટવીન આઈસી એન્જિન એન્ડ ઈસી એન્જિન, ઇન્ટરનલ કમ્બશન એન્ડ એક્સટર્નલ કમ્બશન. ગુજરાતીમાં આંતરિક દહન અને બાહ્ય દહન એન્જિન. તફાવત છે ખાલી, ઇઝી છે, યાદ બી રહી જશે. પહેલા ઈસી એન્જિનની વાત કરીએ તો કમ્બશન ઓફ ફ્યુલ ઇઝ આઉટસાઇડ ઓફ એન્જિન. ચલો એક્સટર્નલ એટલે આઉટસાઇડ થઈ ગયું, તો અહીંયા આઈસી એટલે ઇનસાઇડ થઈ જશે. ઓકે, બલ્કી ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ ઓક્સિલરી એપાર્ટસ લાઇક બોઇલર એન્ડ કન્ડેન્સર, ઇટ ઇઝ લાઇટ એન્ડ કોમ્પેક્ટ. તો આ થોડુંક બલ્કી એટલે થોડુંક મોટું હોય કદમાં, વજન બી વધારે હોય. કેમ? તો કે એની અંદર બોઇલર અને કન્ડેન્સરનો યુઝ કરવાનો આવે. આ થોડું લાઇટ છે એટલે કે હલકું છે, કોમ્પેક્ટ એટલે નાનું પણ છે. હાઈ રેશિયો ઓફ વેટ ટુ પાવર આઉટપુટ, તો એનું વજન બી વધારે છે, તો અહીંયા ઓછું છે વજન, લો રેશિયો ઓફ વેટ. ઇટ કેન યુઝ ચીપર ફ્યુલ્સ ઇન્ક્લુડિંગ સોઇલ ફ્યુલ્સ. તો એક્સટર્નલ કમ્બશન જે એન્જિન હોય એ થોડા સસ્તા ફ્યુલ વાપરી શકે છે, જ્યારે આઈસી એન્જિનની અંદર હાઈ ગ્રેડ ફ્યુલ્સ વાપરવા પડે, જેમ કે પેટ્રોલ, ડીઝલ આપણે વાપરીએ છીએ. હાઈ રિક્વાયરમેન્ટ ઓફ વોટર ફોર ડિસિપેશન ઓફ હીટ, તો હીટને છૂટી કરવા માટે પાણી થોડું વધારે વાપરવું પડે. સોરી. લેસર રિક્વાયરમેન્ટ ઓફ વોટર, તો પાણીની જરૂર ઓછી પડે છે આઈસી એન્જિનની અંદર. જેમ કે આપણે બાઇક, કારની અંદર પાણીનો યુઝ નથી કરતા એન્જિનને ઠંડુ કરવા માટે. લોઅર એફિશિયન્સી અબાઉટ 15 to 20%, હાયર એફિશિયન્સી અબાઉટ 35 to 40%. તો આની એફિશિયન્સી ઓછી છે જ્યારે આની વધારે છે. સાયલેન્ટ ઓપરેશન ડ્યુ ટુ આઉટસાઇડ કમ્બશન, તો કમ્બશન જે છે, દહન જે છે બહાર થાય છે એટલે એન્જિનની અંદર અવાજ ઓછો આવે છે. જ્યારે અહીંયા વેરી નોઇઝી ઓપરેટર એન્જિન, કારણ કે એન્જિનની અંદર જ અવાજ થાય તો એન્જિનમાં તો અવાજ વધારે લાગશે, ઓબ્વિયસલી છે. ઓકે, ચલો આપણો 8મા નંબરનો ક્વેશ્ચન હતો. નેક્સ્ટ જોઈએ 9th ક્વેશ્ચન છે આપણો, મેઇન એલિમેન્ટ્સ ઓફ આઈસી એન્જિન એન્ડ ધેર ફંક્શન્સ. ઓકે, આઈસી એન્જિનના મુખ્ય ભાગો કયા કયા અને એમનું કામ કયું કયું છે એ લખવાનું. ફિગર ડ્રો નથી કરવાની. આ તો મારે બધું લખવું ના પડે એટલે મેં એક ફિગર ડ્રો કરી દીધી કે જેમાં કયા કયા કમ્પોનન્ટ છે એ લખેલા છે, એના યુઝ તમને હું સમજાવતો જાઉં. ઓકે, તો અહીંયા આગળ તમે દેખો, આટલા જે નામ છે અહીંયા ટોટલ 5, 10, ઓકે 10 કે 11 નામ છે. એ 11 નામ લખવાના કે આ ભાઈ મુખ્ય ભાગો છે, એમના કામ હું તમને કહું એ રીતે આપણે લખતા જઈશું. સૌથી પહેલા ક્રેન્કની વાત કરીએ તો ક્રેન્ક જે છે એનું કામ છે આને ફેરવવાનું. ઓકે, આ જે તમને દેખાય છે અહીંયા કનેક્ટિંગ રોડ અને ફ્લાયવ્હીલ લખેલું છે અને ક્રેન્કશાફ્ટ છે. તો આ ક્રેન્કશાફ્ટ અને કનેક્ટિંગ રોડ આ ત્રણ ભેગા થઈને ક્રેન્ક મિકેનિઝમ કરે. ક્રેન્ક મિકેનિઝમ શું છે હવે એવું સમજાવું. જેમ કે તમે ટીવી દેખતા હોય એમાં એન્જિન ઓઇલની એડ આવે, તો એન્જિન ઓઇલની એડની અંદર આવું પિસ્ટન ઉપર નીચે થતું બતાવતું હશે તમને. તો એ પિસ્ટન ઉપર નીચે થાય એ કોના કારણે? તો આખી આ ક્રેન્ક મિકેનિઝમના કારણે. તો સોરી, દેખો જરા શું છે, આ એક પિસ્ટન છે જે કનેક્ટિંગ રોડ વાળા ક્રેન્ક સુધી આવેલો છે. હવે આ ક્રેન્ક અહીંયાથી સર્ક્યુલર મોશનમાં અહીંયા પહોંચશે ત્યારે આ પિસ્ટન નીચેની તરફ ખેંચાય અને એ પાછો અહીંયા આવે તો પિસ્ટન ઉપરની તરફ આવે. તો આ રીતની પિસ્ટનની જે રેસિપ્રોકેટિંગ મુવમેન્ટ છે ઉપર નીચેની એ થાય એક કોના લીધે? ક્રેન્ક ને ક્રેન્કશાફ્ટના લીધે. ઓકે, કનેક્ટિંગ રોડ છે એ ક્રેન્કને પિસ્ટન સાથે જોડે છે. એના પછી કમ્પ્રેશન રિંગ છે, તો કમ્પ્રેશન રિંગ કમ્પ્રેસ કરવા માટે આવે, પિસ્ટનને અપડાઉન કરવા માટે. સિલિન્ડર છે, તો સિલિન્ડર જે છે એ મેઇન ભાગ છે આપણો પિસ્ટન એસેમ્બલીનો.
એક્ઝોસ્ટ વાલ્વ છે તો જે આપણે અહીંયાથી ફ્યુલ આપવાના છે એનું જે દહન થાય, કમ્બશન થાય તે એક્ઝોસ્ટ વાલ્વ દ્વારા બહાર જાય. ઇનલેટ વાલ્વ છે તો જે બી આપણું પેટ્રોલ ડીઝલ એન્જિન હોય તો એના જે ફ્યુલ છે એ ફ્યુલને અંદર લાવવા માટે અને ગેસને લાવવા માટે ઇનલેટ વાલ્વ આવે. ઓકે, કેમ તો કદાચ તમારા બુકમાં આપેલું નહીં હોય. અહીંયા આગળ એક બેડ પ્લેટ આવે છે, ઇઝી વસ્તુ છે એ બી લખી દેવાની. બેડ પ્લેટ આવે. બેડ પ્લેટ એટલે બેડ એટલે આપણે જે સૂતા હોય એવી રીતે. તો એન્જિનનો જે બેઝ છે એને બેડ પ્લેટ કહેવાય કે જેના ઉપર આખી એન્જિનની એસેમ્બલી આવેલી હોય. ઓકે, તો આ રીતે ફિગર જો તમને યાદ રહેવી હોય, આમ તો ઇઝી જ છે, બહુ અઘરી નથી, તો દોરી નાખવાની, જો યાદ રહી જાય તોની વાત છે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ હવે ક્વેશ્ચન નંબર 10. ઓકે, 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન, તો એના પછી છે 4 સ્ટ્રોક ડીઝલ એન્જિન. આની ફિગર તો યાદ રહેનારે દોરવાની છે. આમ તો 4 ફિગર સેમ છે, ખાલી એક જ યાદ રાખવાની. એકચ્યુઅલી આ તમે દેખો તો આઈસી એન્જિનની જ ફિગર છે. એક પિસ્ટન દેખાય, કનેક્ટિંગ રોડ છે, નીચે ક્રેન્ક શાફ્ટ છે. તો સેમ ફિગર જે આગળ હતી એ જ ફિગર છે. પણ અહીંયા આગળ એવી 4 દોરવાની છે. કેમ તો કે 4 દોરવાની, કારણ કે આ એન્જિન કેવું છે, 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન છે. 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન ને 4 સ્ટ્રોક ડીઝલ એન્જિન બંને સેમ પ્રકારે કામ કરે છે. ઓકે, તો આપણે એ બંનેને એક સાથે સમજીશું તો ખબર પડી જશે, કારણ કે એના પછીનો આપણો ક્વેશ્ચન છે એમાં આપણે 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનનો અને 4 સ્ટ્રોક ડીઝલ એન્જિનનો તફાવત બી જોવાનો. ચલો એ બી બતાવી દઉં તમને. દેખો જરા ડિફરન્સ બિટવીન પેટ્રોલ એન્જિન ને ડીઝલ એન્જિન. તો પેટ્રોલ એન્જિન ને ડીઝલ એન્જિનનો આપણે તફાવત બી અહીંયા જોવાનો જ છે. સમજીએ. ચાલો, પેટ્રોલ એન્જિનમાં કેવું છે કે 4 સ્ટ્રોક થાય છે. સૌથી પહેલો ઇન્ટેક્સ છે, પછી કોમ્પ્રેશન, પછી પાવર ને એક્ઝોસ્ટ. તો 4 સ્ટ્રોક થાય છે. ઇન્ટેક ને સક્શન સ્ટ્રોક બી કહેવાય છે. કયો સ્ટ્રોક કહેવાય છે? સક્શન. આપણે સક્શન નામ લખીશું, બેટર રહેશે. હવે ઉદાહરણથી સમજીએ. સૌથી પહેલા એવું માનો કે તમારા હાથમાં એક ઇન્જેક્શન છે કે ઇન્જેક્શન અત્યારે બંધ છે, એને આપણે એની અંદર દવા પૂરી હોય તો આપણે શું કરીએ છીએ, તો કે એનું જે પાછળનો ભાગ છે એને આપણે આમ ખેંચીએ એટલે સક્શન કહેવાય ઇંગ્લિશમાં. ઓકે, તો એને આપણે જ્યારે ખેંચીએ છીએ તો શું થાય છે, તો જે દવા છે અંદર આવે છે. તો સક્શનની અંદર એકચ્યુઅલી એવું થાય છે, સક્શનની અંદર શું થશે, આ જે પિસ્ટન છે આપણું એ નીચેની તરફ જશે. હવે આમાં બે વર્ડ યાદ રાખવાના ખાસ, એક અહીંયા ટીડીસી અને અહીંયા બીડીસી. શું મતલબ છે? ટીડીસી નો મતલબ છે ટોપ ડેડ સેન્ટર. ટોપ ડેડ સેન્ટર. ટોપ ડેડ સેન્ટર એટલે સૌથી ઉપરનો ભાગ ને પેલું બોટમ ડેડ સેન્ટર છે. તો જેવી રીતે આપણે ઇન્જેક્શનને ખેંચીએ છીએ, સક કરીએ છીએ, સક્શન કરીએ છીએ એનું, ત્યારે દવા અંદર આવે છે. તો સેમ રીતે જ્યારે પિસ્ટન આપણો ટીડીસી થી બીડીસી તરફ આવે એટલે કે નીચેની તરફ આવે ત્યારે આપણો સક્શન સ્ટ્રોક થાય. પેટ્રોલ એન્જિનની વાત છે તો સક્શન જે રીતે ઇન્જેક્શનમાં દવા આવી ગઈ તો પેટ્રોલ એન્જિનની અંદર અહીંયા એર ને ફ્યુલનું મિક્સર આવશે. એર ને ફ્યુલનું મિક્સર એટલે કે હવા આવશે, સાથે સાથે પેટ્રોલ બી આવશે અને આટલા ભાગની અંદર આવી જશે. ઓકે, સક્શન સ્ટ્રોકની વાત કરી. બીજો સ્ટ્રોક છે આપણો કોમ્પ્રેશન. હવે એ જ દવાની એ જે આપણી દવા છે આપણી ઇન્જેક્શનની અંદર એને આપણે દબાઈએ છીએ અહીંયાથી. ઓકે, એટલે બંધ કરીએ તો દવા ઓબ્વિયસલી બહાર નીકળી જશે. પણ અહીંયા બીજી બે વસ્તુ છે. અહીંયા ઇન્ટેક વાલ્વ ઓપન છે, અહીંયા એક્ઝોસ્ટ વાલ્વ કેવો છે, ક્લોઝ છે. એટલે ખાલી અંદર આવવાનો રસ્તો છે, બહાર જવાનો રસ્તો બંધ છે. એટલે એર ને ફ્યુલ હતું તે અંદર આવી ગયું. બીજો જે છે એમાં બંને વાલ્વ ક્લોઝ છે. એટલે દેખો જરા, ઇન્જેક્શન જે હતું એની ઉપર મેં આંગળી મૂકી દીધી, ભાઈ બહાર નહીં નીકળવાની દવા પણ હું પાછળથી દબાવું છું. તો પાછળથી દબાવીશ એટલે દવા બહાર તો નહીં નીકળી શકે કારણ કે બંધ છે. તો શું થશે, અંદરની દવા છે એમાં દબાણ લાગશે. દબાણ લાગે ઇંગ્લિશમાં કોમ્પ્રેશન કહેવાય. તો સેમ વસ્તુ છે કે આ જ્યારે હવે દેખો અહીંયા ઉપરથી નીચેનો એરો હતો, હવે નીચેથી ઉપરનો છે. શું થશે, તો પિસ્ટન જે છે એ બીડીસી થી ટીડીસી તરફ જશે એટલે કે ઉપર જશે. તો અંદર રહેલું જે ફ્યુલનું મિક્સર હતું, એર ને ફ્યુલનું મિક્સર, એને કોમ્પ્રેશન લાગે. કોઈ વસ્તુને તમે દબાવો, બાજુવાળાને તમે બહુ જ દબાવો તો ગરમ થઈ જાય ભાઈ. તો સેમ વસ્તુ છે, ફ્યુલને જે એર આપી હતી આપણે એની અંદર ગરમી પેદા થઈ, બહુ જ ગરમી પેદા થઈ એટલે ત્રીજો આપણો પાવર સ્ટ્રોક આવે કે પાવર સ્ટ્રોકની અંદર અહીંયા સ્પાર્ક પ્લગ લગાવેલો હોય. જે લોકો બાઇક ચલાવતા હશે એમને તો ખબર હશે, સ્પાર્ક પ્લગ ત્યાં તણખા થાય આપણે કિક મારીએ કે સ્ટાર્ટર મારીએ ત્યારે. તો સેમ વસ્તુ છે અહીંયા કે જ્યારે તમે બહુ જ ગરમી પેદા કરો તો અહીંયા આગળ સ્પાર્ક જનરેટ થાય. તે વખતે બી અત્યારે વાલ્વ કેવા છે આપણા, બંધ જ છે. બંધ હશે તો જ ગરમી પેદા થશે. તો અહીંયા પાવર સ્ટ્રોક થાય કે જેમાં જે આપણે પેટ્રોલ નાખ્યું એની મદદથી સ્પાર્ક પેદા થયો અને અંદર કમ્બશન એટલે કે દહન થયું આપણા ફ્યુલનું. અને જે લાસ્ટ છે કે જેમાં એ ભાઈ આપણો પિસ્ટન છે નીચે આવી જશે. હવે ત્યારે આપણે આ વાલ્વ ખોલી દઈએ છીએ, બહાર નીકળવાનો, અંદર આવવાનો બંધ કરી દઈએ છીએ. તો જે થોડા ગેસીસ જે હતા જે આપણા સાયલેન્સરમાંથી બહાર નીકળી જાય છે એ લોકો બહાર નીકળી જશે.
આપણું જે મેઇન કામ હતું કમ્બશન કરવાનું, દહન કરવાનું, જે પેટ્રોલથી ગાડી ચાલે છે એ પેટ્રોલનો ઉપયોગ અહીંયા થઈ ગયો. હવે આ એક સાયકલ કહેવાય. એક સાયકલમાં 4 વસ્તુ થઈ. પિસ્ટન નીચે આવ્યો, ઉપર ગયો, નીચે આવ્યો. ઓકે, 3 વસ્તુ થઈ. પહેલા નીચે આવ્યો, પછી ઉપર ગયો, પછી નીચે આવ્યો, ફરી ઉપર ગયો. ઓકે, એટલે 4 સ્ટેજની અંદર ચાલે છે. 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન છે આપણું. ઠીક છે. હવે ફરક કેટલો છે ડીઝલ એન્જિનની અંદર એ બી બતાવી દઉં. તો ડીઝલ એન્જિનમાં તમે દેખો જરા, 4 ફિગર સેમ છે. પહેલા નીચે આવે છે એટલે સક્શન થઈ ગયું, ઇન્ટેક. પછી ઉપર જાય એટલે કોમ્પ્રેશન થઈ ગયું. પછી નીચે આવે ત્યારે પાવર થઈ ગયું. પછી પાછું ઉપર જશે ત્યારે એક્ઝોસ્ટ થઈ ગયું. સેમ છે બધી વસ્તુ, 4. ફરક એટલો છે કે પેલામાં સ્પાર્ક પ્લગ યુઝ થતો હતો, અહીંયા આગળ યુઝ થાય છે ફ્યુલ ઇન્જેક્ટર. સ્પાર્ક પ્લગ અહીંયા નથી આવતો ડીઝલ એન્જિનની અંદર. બીજો એક ફરક જે છે કે આગલા ક્વેશ્ચનની અંદર તમે જોયું હોય તો અહીંયા એવું લખેલું હતું એર ફ્યુલ મિક્સર, એટલે કે અહીંયા આગળ આપણે હવા બી હતી અને પ્લસ પેટ્રોલ દાખલ કરતા હતા. જ્યારે આ જે છે અહીંયા એમાં આપણે ખાલી ઇન્ટેકની અંદર ઓનલી એર, એટલે કે એકલી હવા દાખલ કરવાની છે. હવે કેમ એકલી હવા દાખલ કરવાની છે? તો અહીંયા આગળ શબ્દનો યુઝ થયો છે ફ્યુલ ઇન્જેક્ટર. ઇન્જેક્ટર એટલે ઇન્જેક્શન જેવું થયું ને, તો એક ઇન્જેક્શન જેવી જ વસ્તુ અહીંયા લગાવેલી છે કે જેની મદદથી ડીઝલનો જે છે અહીંયા આગળ ડીઝલ સ્પ્રે થશે. કેવો સ્પ્રે થશે? ડીઝલ સ્પ્રે. તો તમે ગરમી ઓલરેડી બહુ આપી છે અને તમે પાછું ડીઝલ છિડકો છો એટલે અંદર શું થવાનું? કમ્બશન, એટલે કે દહન થવાનું. બાકી 4 વસ્તુ જે પેલામાંથી એ જ લખવાની છે અહીંયા. ઓકે, દેખશો તમે ક્વેશ્ચનનો આન્સર એટલે વધારે આઈડિયા આવી જશે. ચલો એના પછી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો નેક્સ્ટ ક્વેશ્ચન મેં પહેલા કીધું એમ તમારો પેટ્રોલ એન્જિન ને ડીઝલ એન્જિન વચ્ચેનો તફાવત છે, કે ડિફરન્સ બિટવીન પેટ્રોલ એન્જિન ડીઝલ એન્જિન. ઘણા બધા મુદ્દા છે. હવે 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન ને 4 સ્ટ્રોક ડીઝલ એન્જિન જો પૂછાય એક્ઝામમાં તો 7 માર્કમાં જ પૂછાશે કમ્પલસરી. કારણ કે 4 આપણે મોટી મોટી આકૃતિ બી દોરવાની છે, સાથે સાથે 4 સ્ટ્રોકને આપણે સમજાવવાના છે. તો મે બી કદાચ એ ના પૂછાય અથવા તો એના ઓરમાં તમને આ ડિફરન્સ બી પૂછાય. હવે ક્વેશ્ચન બધા ચલાવું છું પણ મેં એવું બી કહું કે આ પૂછાય આ ના પૂછાય, પણ અહીંયા જેટલા બી ક્વેશ્ચન કરાવું છું એ બધા જ કરવાના છે. કારણ કે પહેલા જ કીધું મોસ્ટ આઈએમપી રિવિઝન કરાવું તો બધા મોસ્ટ આઈએમપી જ ક્વેશ્ચન છે અહીંયા, તો એમાંથી કોઈ ક્વેશ્ચન તમારે સ્કીપ કરવાનો નથી. ઓકે, પેટ્રોલ એન્જિન ડીઝલ એન્જિનનો તફાવત જોઈએ તો અહીંયા ઓટો સાયકલથી ચાલે છે, આ ડીઝલ સાયકલથી ચાલે છે. પહેલા કીધું હતું એમ કે સક્શન સ્ટ્રોકની અંદર એર અને પેટ્રોલ બંને વસ્તુ આવે છે, જ્યારે અહીંયા આગળ એર જ આવે છે. એના પછી ફ્યુલ ઇનસાઇડ આવે છે. ઓકે, ફ્યુલ પછી આવે ઇન્જેક્શન. ઇગ્નિશન ઇઝ ડન બાય ઇલેક્ટ્રિક સ્પાર્ક, એટલે કે સ્પાર્ક પ્લગથી થાય છે સ્ટાર્ટ, જ્યારે અહીંયા આગળ ઇગ્નિશન ઇઝ ડન બાય હીટ ઓફ કોમ્પ્રેશન. તો ખાલી પેલું જે કોમ્પ્રેશન થતું હતું, ગરમીનું જે કોમ્પ્રેશન હતું એનાથી સ્પાર્ક થયો હતો. ઓકે, લોઅર કોમ્પ્રેશન રેશિયો, તો આનો કોમ્પ્રેશન રેશિયો ઓછો છે, જ્યારે આનો વધારે છે. અહીંયા પાવર આઉટપુટ ઓછું મળે, અહીંયા વધારે મળે. અહીંયા સ્પાર્ક પ્લગ હોય, અહીંયા નથી હોતો, અહીંયા ફ્યુલ ઇન્જેક્ટર હોય છે. ઓકે, બર્ન્સ હાઈ વોલેટાઇલ ફ્યુલ અને બર્ન લેસ વોલેટાઇલ ફ્યુલ. શું આનો મતલબ છે? તો બીજી રીતે સમજાવું કે પેટ્રોલ કાર હોય અથવા તો ડીઝલ કાર હોય, એમાં ડીઝલ કારનું એવરેજ થોડું સારું હોય છે. ઓકે, તે આ જ મુદ્દો લખેલો છે. નીચે લખ્યું છે જો મોર ફ્યુલ કન્ઝપ્શન, અહીંયા લેસ ફ્યુલ કન્ઝપ્શન. લાઇટ વ્હીકલમાં યુઝ થાય, જેમ કે બાઇકની અંદર બી યુઝ થાય છે, જ્યારે આ યુઝ ઇન હેવી વ્હીકલ, તો ડીઝલ એન્જિન હેવી વ્હીકલમાં. લાઇટર એટલે હલકા હોય, હેવીયર એટલે ભારે હોય. અહીંયા ફ્રિકવન્ટ મેન્ટેનન્સ રિક્વાયર્ડ, તો મેન્ટેનન્સ થોડાક ટાઈમે કરાવતું રહેવું પડે. અહીંયા એવો વાંધો નથી, તમે ઓછું કરાવો તો પણ ચાલે. મેન્ટેનન્સ કોસ્ટ બાઇકની ઓછી છે, આની વધારે છે. ઇનિશિયલ કોસ્ટ આની ઓછી છે, આની વધારે છે. બાઇક સસ્તી મળે, કાર મોંઘી પડે. થર્મલ એફિશિયન્સી 26% છે, આની 40% છે. ધ સ્ટાર્ટિંગ ઓફ પેટ્રોલ એન્જિન ઇઝ યુઝ ડ્યુ ટુ લો કોમ્પ્રેશન રેશિયો. તો અહીંયા લખ્યું હતું કે કોમ્પ્રેશન રેશિયો ઓછો છે તો જલ્દી ચાલુ થઈ જાય બાઇક. અહીંયા ડીઝલ એન્જિનની રીતે થોડો ઘણો વાર લાગે પેટ્રોલ એન્જિન કરતાં. પેટ્રોલ જે છે હાઈ સ્પીડ એન્જિન છે, જ્યારે ડીઝલ લો સ્પીડ એન્જિન છે. તો પેટ્રોલ કાર થોડી વધારે ભાગી શકે છે ડીઝલ કાર કરતાં. ઓકે, તો તફાવત હતો એટલે આ રીતે લખી દેવાનો. ચલો એના નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણો. પંપનું વર્ગીકરણ, ચેપ્ટર નંબર 6 સ્ટાર્ટ થઈ ગયું. ચેપ્ટર નંબર 5 ની અંદર આપણે આઈસી એન્જિન જોઈ લીધું. આઈસી એન્જિનનું વર્ગીકરણ, આઈસી એન્જિનના મુખ્ય ભાગો કયા કયા હતા, એટલે મેઇન એલિમેન્ટ્સ ઓફ આઈસી એન્જિન, 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન ને 4 સ્ટ્રોક ડીઝલ એન્જિન. ઓકે, મેઇન ક્વેશ્ચન હતા એ. હવે 13 નો ક્વેશ્ચન આપણો ચેપ્ટર નંબર 6 માંથી છે, કે જેમાં તમારે પંપનું વર્ગીકરણ કરવાનું છે કે ભાઈ પંપ કયા કયા ટાઈપના આવે. ઓકે, આપણા ઘરે જે યુઝ કરે, આપણે જેને મોટર કહીએ છીએ એ જ પંપની વાત કરીએ.
તો પંપ બે ટાઈપના છે, ડાયનેમિક પ્રેશર પ્રકારના પંપ અને પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટમાં. તો ડાયનેમિક પ્રેશરની અંદર સેન્ટ્રીફ્યુગલ, પ્રોપેલર અને ટર્બાઇન પ્રકારના પંપ આવે. જ્યારે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટમાં બે ટાઈપના, પહેલા તો રેસિપ્રોકેટિંગ ને બીજા રોટરી. રેસિપ્રોકેટિંગમાં પિસ્ટન ને ડાયાફ્રામ પ્રકારના પંપ અને રોટરીમાં ગિયર પંપ, લોબ પંપ, સ્ક્રૂ પંપ, વેન પંપ અને રોટરી પંપ અને પ્લન્જર પંપ. ઓકે, તો ખાલી નામ લખવાના છે. પંપનું વર્ગીકરણ જે રીતે આપણે સ્ટાર્ટિંગમાં બોઇલરનું વર્ગીકરણ કર્યું હતું, આઈસી એન્જિનનું બી વર્ગીકરણ કર્યું કે જેમાં ઓનલી નામ લખવાના છે. તો આટલો જ તમારે ખાલી ડાયાગ્રામ ડ્રો કરવાનો કે 3 કે 4 માર્કની અંદર પૂછાય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, સેન્ટ્રીફ્યુગલ પંપ. ઓકે, આ 7 માર્કમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. ફરી એમાં બી આપણે પહેલા ડાયાગ્રામ ડ્રો કરવાનો છે, સમજાવવાનું છે કે શું છે સેન્ટ્રીફ્યુગલ પંપ. એટલે ઉદાહરણ આપી દઉં કે આપણા ઘરે જે નીચેથી ઉપર પાણી ચડાવવા માટે જે મોટરનો ઉપયોગ કરે છે એ જ પંપ આપણો સેન્ટ્રીફ્યુગલ પંપ. જો જરા અહીંયા નીચે ટાંકી છે, પાણી છે, એને આપણે ઉપર અહીંયા ચડાવવાનું છે. ઓકે, તો જ્યાં પાણી સંગ્રહ થાય એનું નામ સમ છે. કદાચ તમને વંચાતું નહીં હોય, થોડીક સારી આકૃતિ મળી નહીં, થોડુંક બ્લરી લાગે છે, પણ હું કહેતો જાઉં છું. સૌથી નીચે સ્ટ્રેનર છે ને અહીંયા ફૂટવાલ છે. સ્ટ્રેનરની વાત કરીએ તો સ્ટ્રેનર તમને દેખાય છે ગળની જેવું છે. તો એ મેઇન કામ એવું કરે છે કે પાણીની અંદર જો નીચે કચરો હોય, મોટા પથ્થર હોય, તો એ બધી વસ્તુને અંદર નહીં આવવા દે, કારણ કે અંદર આવે તો આપણી મોટરને નુકસાન થઈ જાય. ફૂટવાલ છે તો ફૂટવાલ વન વે નોન રિટર્ન વાલ છે. વન વે નોન રિટર્નનો મતલબ છે કે એનું કામ ખાલી પાણીને ઉપર લઈ જવાનું છે, નીચે નહીં આવવા દે, એટલે નોન રિટર્ન. ઓકે, ચાલો. સક્શન પાઇપ છે કે જે પાણીને ખેંચવાનું કામ કરશે. પછી અહીંયા સક્શન વાલ છે કે જે ઇન આઉટ થશે પાણીને લઈ જવા માટે. વેક્યુમ ગેજ છે ચેક કરવા માટે કે પ્રેશર કે વેક્યુમ વધી ગયું છે કે નહીં. અહીંયા કેસિંગ છે, બહારનું આવરણ છે, અને સૌથી વચ્ચેનો મેઇન ભાગ આપણો ઇમ્પેલર. ઇમ્પેલર મેઇન ભાગ છે મોટર અથવા તો પંપનો કે જેની અંદર સોરી મારો પંપ ચાલી ગયો એવું લાગે છે. ઓકે, ચાલો. શું હતું કે ઇમ્પેલર જે છે મેઇન ભાગ છે કે જેની ઉપર 3 થી 4 મિનિમમ બ્લેડ લગાવેલી હોય. જે રીતે પંખામાં 3 પાંખો હોય છે, મોટર બી તમને જોઈએ હશે તો મિનિમમ 4 થી 6 બ્લેડ એના પર લગાવવાની આવે ઇમ્પેલરની અંદર. ને ઇમ્પેલરની પ્રોટેક્શન માટે બહારનું જે હોય એ કેસિંગ લગાવેલું હોય કે જે આવરણ છે કે જે ઇમ્પેલરને નુકસાન ના કરાવે. ઉપર જઈએ તો પ્રેશર ગેજ છે, પ્રેશર માપવા માટે ડિલિવરી વાલ્વ, ડિલિવરી પાઇપ અને ઉપર ઓવર ટેન્ક છે કે જેની અંદર આપણે પાણી પહોંચાડવાનું છે. નામ છે સેન્ટ્રીફ્યુગલ. તો સેન્ટ્રીફ્યુગલને ગુજરાતીમાં કેન્દ્ર ત્યાગી કહેવાય છે. શું મતલબ છે કેન્દ્ર ત્યાગી એટલે સેન્ટ્રીફ્યુગલનો? તો અહીંયા જ્યારે આપણે પાણીને અહીંયા સક્શન દ્વારા સક કરીશું એટલે પાણી અહીંયા સુધી આવશે. મોટર સ્ટાર્ટ કરીશું ત્યારે એની જાતે નહીં આવે. પછી આ જે બ્લેડ છે એ બ્લેડ રાઉન્ડ રાઉન્ડ ફરે ઓબ્વિયસલી, કારણ કે પંપ છે. તો આ જ્યારે આવી રીતે સર્ક્યુલર મોશનમાં ફરે તો શું થાય, તો અહીંયા જેટલું બી પાણી આવેલું હોય એ લોકોને પ્રેશર લાગે થોડું. ઓકે, ગોળ ગોળ ફરશે એટલે શું થશે, પ્રેશર ત્યાંનું વધી જશે. જ્યારે પણ પ્રેશર વધી જાય તો એ જે પાણી છે એના સેન્ટરથી આમ દૂર ફેંકાવવાની કોશિશ કરે. દૂર ફેંકાવવાની કોશિશ કરે સેન્ટરથી, એને સેન્ટ્રીફ્યુગલ એટલે કેન્દ્ર ત્યાગી કહેવાય. ઉદાહરણથી સમજો કે એક પથ્થર પર આપણે દોરી પર પેલો પથ્થરમાં આમ ગોળ ગોળ વીંટાઈએ જ, તો શું થાય કે એ પથ્થરને બહુ દૂર ફેંકાવવું હોય. જેમ કે માનો પથ્થર છૂટી જાય તો તમે જોયું હશે બહુ દૂર ફેંકાઈ જાય. આપણે તો ખાલી આમ જ ગોળ ફેરવાનું કામ કરતા હતા, તો બી એ કેટલો દૂર ફેંકાયો. તો પાણીને બી એવું થશે કે ભાઈ પાણી કઈ જશે, પછી ફેંકાઈને ઉપર તરફ જશે. તો ભાઈ આપણે એ તો કામ કરવાનું હતું કે નીચેના પાણીને ઉપર ચડાવવાનું હતું. એ તો આપણો સેન્ટ્રીફ્યુગલ પંપ હતો. સમજી ગયા? આ જ વાર્તા અંદર કરવાની છે, થોડી પદ્ધતિસર કરવાની. ક્વેશ્ચન પૂછાય છે, આપણે જીટીની એક્ઝામમાં આન્સર લખીશું તો થોડો સિસ્ટમેટિક લખીશું, પણ વસ્તુ આ જ લખવાની છે. ડાયાગ્રામ તમારે આ ડ્રો કરવાનો છે. 7 માર્કનો ક્વેશ્ચન છે, પાક્કો કરી લેવાનો. હવે આ સેન્ટ્રીફ્યુગલ પંપ હતો તો બીજો રેસિપ્રોકેટિંગ પંપ છે. તો એનું કામ બી એ જ છે કે પાણી નીચેથી ઉપર લઈ જવાનું, પણ આ રેસિપ્રોકેટિંગ ગતિ કરે છે, પેલું સેન્ટ્રીફ્યુગલ હતું. સમજીએ, ચાલો ઈઝી છે. આપણને દેખો જરા શું છે. સૌથી પહેલા રિઝર્વાયર છે એટલે નીચે પાણી ભરેલું, પછી સક્શન પાઇપ, સક્શન વાલ્વ, ડિલિવરી પાઇપ, પિસ્ટન છે, પિસ્ટનનો રોડ છે, કનેક્ટિંગ રોડ, ક્રેન્ક. જોઈ લીધું ને આ વસ્તુ આગળ પેલું 4 સ્ટ્રોક 2 સ્ટ્રોકમાં ઊભું થતું હતું, અહીંયા ખાલી આડું છે. સેમ વસ્તુ જો જરા શું થશે. સૌથી પહેલા ક્રેન્ક છે. અહીંયા ક્રેન્ક જ્યારે અહીંયાથી અહીંયા પહોંચશે ક્યુ ઉપર, ત્યારે આ જે પિસ્ટન છે ખેંચાઈને આગળ આવશે. સેમ વસ્તુ કે ભાઈ ઇન્જેક્શન ખેંચાયું એટલે આ દવા અંદર ભરાઈ ગઈ. જ્યારે પણ આ પિસ્ટન જ્યારે અહીંયા આગળ આવશે, તમે અહીંયા પણ ટીડીસી બીડીસી યુઝ કરી શકો છો. તો આ પિસ્ટન જ્યારે આગળ આવશે ત્યારે અહીંયા આગળ પેસેજ ઓપન થશે એટલે આ સક્શન વાલ જ ખુલશે તે વખતે.
ડિલિવરી વાલ્વ તો બંધ જ હશે, તો સક્શન વાલ્વ અહીંયા આવશે એટલે બધું પાણી અહીંયા ભરાઈ જશે. પછી જ્યારે અંદર કોમ્પ્રેસ કરીશું તો બંને આઈઓ વાલ્વ બંધ થઈ જશે, સોરી, અને આ વાલ્વ ખુલી જશે. તો જ્યારે સક્શન કોમ્પ્રેશન થાય ત્યારે પાણી બધું ઉપરની તરફ ગતિ કરે. સેમ વસ્તુ આમ ચાલ્યા કરશે. આ રેસિપ્રોકેટિંગ પંપ છે, આને સિંગલ એક્ટિંગ રેસિપ્રોકેટિંગ પંપ કહેવાય છે. કેમ સિંગલ એક્ટિંગ કહેવાય છે એની બી વાત કરો. તો સિંગલ એક્ટિંગનો મતલબ છે કે જ્યારે પાણી ખેંચાતું હશે તે વખતે પાણી ઉપર નહીં જાય, બરાબર. આ જ્યારે સક્શન થાય ને ત્યારે પાણી ઉપર નહીં જાય, જ્યારે ખાલી કોમ્પ્રેશન થશે તો જ પાણી ઉપર જશે. બીજો ડબલ એક્ટિંગ રેસિપ્રોકેટિંગ પંપ બી આવે કે જેમાં પાણી ઉપર સતત ચાલ્યા કરતું હોય છે. ઓકે, આપણા સિલેબસમાં નથી પણ આ તો એક વાત હતી એટલે કહી દીધી. ઓકે, તો આ રેસિપ્રોકેટિંગ પંપ થઈ ગયો. આ બી 7 માર્કમાં પૂછાય, આમાં બી તમારે વાર્તા કરવાની સિસ્ટમથી, પણ પહેલાં આ જે ડાયાગ્રામ છે એ બેઠો જ આવો તૈયાર કરી લેવાનો. ચલો નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 16 છે સેન્ટ્રીફ્યુગલ ને રેસિપ્રોકેટિંગ પંપ વચ્ચેનો તફાવત, એટલે કે ડિફરન્સ બિટવીન સેન્ટ્રીફ્યુગલ એન્ડ રેસિપ્રોકેટિંગ પંપ. ઓકે, 10 મુદ્દા આપેલા છે, એટલીસ્ટ 7 મુદ્દા તૈયાર કરી દેવાનો, તો 7 માર્કમાં પૂછાય તો કોઈ પ્રોબ્લેમ ના થાય. સ્ટેડી એન્ડ ઇવન ફ્લો, સેન્ટ્રીફ્યુગલમાં કન્ટિન્યુ તમને ફ્લો મળ્યા કરે, તો અહીંયા ઇન્ટરમિટન્ટ એન્ડ પલ્સેટિંગ ફ્લો, એટલે વચ્ચે વચ્ચે અટકતું પાણી આવશે રેસિપ્રોકેટિંગમાં. ફોર લાર્જ ડિસ્ચાર્જ સ્મોલ હેડ, એટલે કે ઓછી ઊંચાઈ હોય અને ડિસ્ચાર્જ એટલે કે પાણી વધારે જોઈતું હોય તો સેન્ટ્રીફ્યુગલનો યુઝ થાય. ફોર સ્મોલ ડિસ્ચાર્જ એન્ડ હાઈ હેડ્સ, તો ઊંચાઈ વધારે અને પાણી ઓછું છોડવાનું હોય તો તમે રેસિપ્રોકેટિંગનો યુઝ કરી શકો છો. કેન બી યુઝ ફોર વિસ્કસ ફ્લુઇડ્સ લાઇક ઓઇલ એન્ડ મડી વોટર, તો ઓઇલ જેવું જાડું પ્રવાહી બી ચડાવવું હોય તો પણ કોઈ વાંધો નથી. કેન હેન્ડલ પ્યોર વોટર ઓર લેસ વિસ્કસ ફૂડ, અધરવાઇઝ વાલ્વ્સ ગિવન ફ્રીક્વન્ટ ટ્રબલ. એટલે આ જેની અંદર કે જેમાં પાણી છે તો ઇઝીલી ચડી જશે, પણ જ્યારે ઓઇલ કે એવી વસ્તુ લેશો તો એટલું બધું કોમ્પ્રેશનથી એફિશિયન્ટ નહીં રહે, એટલે ખાલી પાણી જેવા હલકા પ્રવાહી માટે ચાલશે. લો ઇનિશિયલ કોસ્ટ અને હાઈ ઇનિશિયલ કોસ્ટ. કેન રન એટ હાઈ સ્પીડ, તો હાઈ સ્પીડ પર ચાલી શકે છે, આની સ્પીડ ઓછી છે. મેન્ટેનન્સ કોસ્ટ આનું ઓછું છે જ્યારે આનું વધારે છે. ઓછી જગ્યા જોઈએ, આમાં આના કરતાં 6 થી 7 ગણી વધારે જગ્યા જોઈએ. એફિશિયન્સી વધારે છે તો આની ઓછી છે. આટલું લખો તો પણ ચાલે. આનો ટોર્ક યુનિફોર્મ એટલે કન્ટિન્યુ મળે, તો આનો યુનિફોર્મ ના હોય. લાસ્ટમાં છે કે સિમ્પલ કન્સ્ટ્રક્શન એટલે રચના સાદી છે, તો આની થોડી કોમ્પ્લિકેટેડ છે. તો તમે આ રીતે લખો, એક મુદ્દા જે મેઇન છે એ લખવાના, તો પણ તમને પૂરેપૂરા માર્ક્સ મળી જશે. ઓકે, ક્વેશ્ચન નંબર 16 હતો. નેક્સ્ટ જોઈએ 17th ક્વેશ્ચન, એર કોમ્પ્રેસર. ઉડી ગયા યાર, ચાલો. એકચ્યુઅલી કંઈ સ્કેચની જરૂર નથી, હું તમને સમજાવી દઉં કે એર કોમ્પ્રેસર તો નામ પરથી જ ખબર પડી ગઈ હશે. એર કોમ્પ્રેસર એટલે વાયુ એટલે કે હવાને દબાવવાનું કામ કરશે. કેમ કરવાનું છે એવું કામ એની બી વાત કરીએ. જેમ કે આપણા ઘરે જે ફ્રીજ છે અથવા તો એસી છે, શું કામ કરે છે? તો એ આપણને ઠંડક આપે. ઠંડક ક્યારે મળે? તો કે જ્યારે તમે બહારની હવાને કોમ્પ્રેસ કરો. શું કરો? જ્યારે કોમ્પ્રેસ કરો ત્યારે ફાયદો થાય ટૂંકમાં. તો આપણે એર કોમ્પ્રેસ કરવાની કેવી રીતે? તો એર કોમ્પ્રેસર નામનું અલગથી એક ઇક્વિપમેન્ટ આવે છે, જે સાધન કે તમારે જેની જોડે અટેચ કરવું હોય તમે એની સાથે અટેચ કરી શકો. જે કામ કરશે વાતાવરણ એટલે કે એટમોસ્ફિયરમાંથી જે એર આવે છે કે જેનું પ્રેશર ઓછું છે એનું પ્રેશર વધારે આપે છે. ઓકે, તો એના માટે પ્રાઇમ મૂવરનો યુઝ કરવાનો. પ્રાઇમ મૂવર મે બી કદાચ આગળ એકાદ ચેપ્ટરમાં છે તો હું તમને ડીપલી સમજાવીશ. તો પ્રાઇમ મૂવર જોડે એટેચ કરવાનું, તો એની મદદથી શું થશે? તો એ જે બહારની એર આવે છે એટલે કે વાતાવરણની જે હવા આવે છે એનું દબાણ ઓછું હોય છે તો એનું દબાણ વધારે આપે છે. તો એ સિમ્પલ ફંડા છે કે એર કોમ્પ્રેસર આ રીતે કામ કરશે. ઠીક છે, 3 માર્કમાં પૂછાય કે મોસ્ટલી મે બી 4 માર્કમાં પૂછાઈ શકે. તો એ એર કોમ્પ્રેસરનો યુઝ કઈ જગ્યાએ કરવાનો? તો ઇન રેફ્રિજરેશન સાયકલ મેં કીધું એમ, ઓપરેશન ટૂલ્સ લાઇક ડ્રીલ હેમર એટસેટ્રા, તો એમાં બી ઓકે ડ્રીલ હેમરની અંદર પણ કોમ્પ્રેસરનો યુઝ થાય. ઓકે, ફિલિંગ ધ એર ઇન ઓટોમોબાઈલ્સ ટાયર, તો ટાયરની અંદર આપણે હવા ભરીએ છીએ એ પણ એક એર કોમ્પ્રેસર છે. તમે જોયું હશે ને પેલું એક આવું ટેન્ક જેવું હોય છે કે જેમાંથી પેલી હવા નીકળે બહાર પાઇપ, તો એ એર કોમ્પ્રેસર છે આપણું. સ્પ્રે પેઇન્ટિંગની અંદર તો પેલો અમુક જણ કલર સ્પ્રેથી કરે, એ જે ઓટોમોબાઈલ ગેરેજવાળા યુઝ કરતા હોય મે બી, એમાં પણ એર કોમ્પ્રેસર યુઝ થાય. ઇન્ક્રીઝિંગ ઇનલેટ પ્રેશર ઓફ આઈસી એન્જિન, તો આઈસી એન્જિનનું પ્રેશર વધારવા માટે પણ ટુ ઓપરેટ એર મોટર માઇન્સ વેર ફાયર રિસ્ક આર મોર,
તો એર મોટરનો જ્યારે ઉપયોગ કરવાનો હોય તો એવી જગ્યાએ બી યુઝ થાય. પમ્પિંગ વોટર એટલે કે પાણીનું પંપ હોય એની અંદર પણ, ગેસ ટર્બાઇન પાવર પ્લાન્ટની અંદર પણ, કન્વેઇંગ ધ મટીરિયલ્સ લાઇક સેન્ડ એન્ડ કોન્ક્રીટ અલોંગ પાઇપલાઇન. તો જ્યારે સેન્ડ એટલે કે રેતી અને સિમેન્ટની અવર જવર કરવી હોય ત્યારે પણ પાઇપલાઇનને થોડી એર કોમ્પ્રેસરનો મદદ કરવામાં આવે. ફોર સેન્ડ બ્લાસ્ટિંગ, તો પેલું જે માઇનિંગ કરતી વખતે બ્લાસ્ટ કરવામાં આવે એવી જગ્યાએ બી એર કોમ્પ્રેસરનો ઉપયોગ થાય. ઓપરેટિંગ બ્લાસ્ટ ફર્નેસ એટલે બ્લાસ્ટ ફર્નેસમાં પણ એનો યુઝ થાય છે. અને લાસ્ટ છે ઓપરેટિંગ એર બ્રેક્સ યુઝ ઇન બસીસ, ટ્રક, ટ્રેન એટસેટ્રા. તો બસ, ટ્રકની અંદર, ટ્રેનની અંદર જે એર બ્રેક આવે છે એમાં પણ કોમ્પ્રેસરનો યુઝ થાય. જેમ કે તમે ટ્રકમાં જોયું હશે કે જ્યારે બ્રેક મારે તો પેલો એવો અવાજ આવે છે, તો એ પણ એક એર કોમ્પ્રેસરના લીધે જ છે. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન જોઈએ આવે રેસિપ્રોકેટિંગ એર કોમ્પ્રેસર. રેસિપ્રોકેટિંગ આવે તો પિસ્ટન આવી જશે આપણો. પિસ્ટન આવશે એટલે ઉપર નીચે ચાલુ એનું. તો સેમ વસ્તુ છે અહીંયા. આ પિસ્ટનની રેસિપ્રોકેટિંગ ઉપર નીચેની ગતિ અહીંયાથી સક્શન ચેમ્બરમાંથી આપવાની હવા. સક્શન ચેમ્બરમાં હવા આવે તો પિસ્ટન ભાઈ ઉપર આવશે અને એ હવાને દબાઈ આપશે. દબાઈ આપે એટલે કોમ્પ્રેસ થઈ ગયા ભાઈ, એનું દબાણ જે ઓછું હતું તે વધી ગયું અને એ વધેલી જે હવા છે તે અહીંયાથી ડિસ્ચાર્જ ચેમ્બરમાંથી બહાર આવી જાય. તો આઈસી એન્જિન હોય, 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન હોય કે પછી રેસિપ્રોકેટિંગ પંપ હોય કે રેસિપ્રોકેટિંગ એર કોમ્પ્રેસર હોય, એ બધાની એસેમ્બલી સેમ છે. ઓકે, સેમની અંદર પિસ્ટન, કનેક્ટિંગ રોડ, ક્રેન્કશાફ્ટ મિકેનિઝમ. તો આટલી મદદથી પિસ્ટનની ઉપર નીચેની ગતિ ગુજરાતીમાં જેને કહીએ છીએ એ જ આપણી રેસિપ્રોકેટિંગ મોશન કહેવાય. રેસિપ્રોકેટિંગ ને રોટરી બે ટાઈપની મોશન આવે. આપણું જે સેન્ટ્રીફ્યુગલ જોયું એમાં આમ ગોલ ફરતું હતું, જે આપણું વચ્ચેનું જે મેં તમને ઇમ્પેલર કીધું તો એ સેન્ટ્રીફ્યુગલ અથવા તો રોટરી મોશન કહેવાય એને. પણ જ્યારે પિસ્ટન જે છે ઉપર નીચે અથવા તો આગળ પાછળ ગતિ કરતો હોય એક લાઇનની અંદર, ઓકે, તો એને રેસિપ્રોકેટિંગ મોશન કહેવાય. તો જેટલી બી જગ્યાએ રેસિપ્રોકેટિંગ વાળા ક્વેશ્ચન હતા આપણા, એ બધાની અંદર સેમ મિકેનિઝમ ચાલતી હતી. ઓકે, આના પછી તો કોઈ ક્વેશ્ચન છે નહીં આવે, આટલા જ ક્વેશ્ચન હતા. ઓકે, ડન છે. હવે તો આપણો આજનો જે આ લેક્ચર હતો એ હતો ઈએમઈ માટેનો વન શોટ મોસ્ટ આઈએમપીનો રિવિઝન માટેનો વિડીયો, કે જેમાં આ પહેલો પાર્ટ છે કે જેમાં હું 4 ચેપ્ટર કવર કર્યા છે અને 4 ચેપ્ટર 30 માર્કના હતા, એટલે 70માંથી 30 એટલે ઓલમોસ્ટ 50% જેવું એવું સમજો. તો બીજો એક વિડીયો બનાવીશ કે જેમાં હું કોશિશ કરીશ કે બાકીના બધા ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લઈ લઈશું. પણ ત્યાં સુધી એક્ઝામ આવી ગઈ છે, ટાઈમ ટેબલ પણ આવી ગયું છે, તો તમારે આટલા ક્વેશ્ચનની તૈયારી સ્ટાર્ટ કરી દેવાની. પેપર છેલ્લું છે, રજા છે એવું ના વિચારતા, અત્યારથી વાંચવાનું સ્ટાર્ટ કરજો. શરૂઆતમાં અત્યારે થોડું એમ વાંચી લો, પછી જ્યારે પેપર સ્ટાર્ટ થાય તો એને બ્રેક આપીને પેલી પાછળની રજામાં ફરી વાંચશો તો તમને એકદમ પાક્કું થઈ જશે. ઓકે, સબ્જેક્ટ નવો છે તો મે બી તમારી પાસે કન્ટેન્ટ નહીં, વાંચવા માટે નોટ્સ નહીં, તો આ વિડીયો મેક્સિમમ શેર કરી આલજો કે જેથી બધાને થોડુંક તો હાશ થઈ જાય કે હવે ઈએમઈમાં આપણે પાસ થઈ જઈશું. એના માટે જ આપણે વિડીયો મૂકીએ છીએ કે જેથી તમારું રિઝલ્ટ સારું આવે અને કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ સબ્જેક્ટમાં ફેલ ના થાય. હા, તો રહી વાત ઈએમઈની, આવી રીતે આપણે દરેક સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી વન શોટ રિવિઝન કરાવી દઈશું તમને. આના પછી બીજા સબ્જેક્ટ આપણા એન્જિનિયરિંગ મટીરિયલ છે, મેથ્સ છે, ઇંગ્લિશ છે, દરેક સબ્જેક્ટના તમને વિડીયો અહીંયાથી મળી જશે. અને પહેલાં કીધું એમ કે ટેલિગ્રામની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં નાખી, ત્યાંથી જોઈન થઈ જવાનું. વિધિન 2 થી 3 ડેઝની અંદર તમને એની પીડીએફ પણ મળી જશે કે જ્યાંથી તમે વાંચી શકો છો. ઓકે, તો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો, બરાબર તૈયારી કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.